वर्णिवेशरमणीय दर्शनम मंदहासरुचिराननां भुजं पूजितं सुरु नरोत्तमैर्मुदा धर्मनंदनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शांति शांति शांति। अस्मद्गुरु समारंभां नाथयामुन मध्यमां लक्ष्मी वल्लभ पर्यंतां वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય અને ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા શિક્ષાપત્રી શ્લોક 129 પહેલા ચરણ સર્વે સત્સંગી તેમને અધિકાર પ્રમાણે પોતપોતાના ધર્મમાં રાખવા આ ચરણની સ્પષ્ટતા શ્રવણ કરશો તો બધા જ શ્રોતાગણો આ પ્રવચન એકાગ્ર મને કરીને શ્રવણ કરે તો ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના 129મા શ્લોકમાં આચાર્યને આજ્ઞા કરતા કહે છે કે યથા અધિકારમ સંસ્થાપ્ય સ્વે સ્વે ધર્મે નિજાશ્રિત, અર્થાત કે પોતાના આશ્રિત જે સર્વે સત્સંગી તેમને અધિકાર પ્રમાણે પોતપોતાના ધર્મને વિશે રાખવા, આ પ્રમાણેની આજ્ઞા ભગવાન સ્વામિનારાયણે આચાર્યને આપેલી છે। હવે આચાર્ય પોતાના શિષ્યને પોતપોતાના ધર્મમાં ન રાખે તો શું થાય? તો એ સંબંધમાં પંચરાત્ર શાસ્ત્રની સાત્વત સંહિતા 21મા પરિચ્છેદના 60 અને 61મા શ્લોકમાં શ્રીમદ નારાયણ ભગવાન પોતાના સ્વમુખે કહે છે કે ધાવંતી સમયજ્ઞસ્ય સવિઘ્નાસ્તુ વિનાયકઃ વિમુખઃ સિદ્ધયો યાન્તિ યાપદો હિ ભવંતિ ચ જ્ઞાત્યૈવ સાવધાનેન નિર્વક્તવ્યમ હિ તાન પ્રતિ। अर्थात कि जो शिष्य समय धर्म का ठीक ठीक तरह से पालन नहीं करते उनके पीछे पीछे विघ्न सहित विनायक गण दौड़ते रहते, उनको सिद्धि की बात तो दूर उल्टे आपत्तियां ही घेर लेती है। उस समय धर्म से परिभ्रष्ट शिष्य के अनिष्ट परंपरा का वारा पार नहीं होता। अतः समय धर्म के परिपालन में प्रमाद न करे, ऐसा विचार कर गुरु बड़ी सावधानी से शिष्य को समय धर्म का उपदेश करे। કહેવાનું તાત્પર્ય એ છે કે જે શિષ્ય સમય ધર્મનું યથાર્થ રૂપે પાલન ન કરે તેની સન્મુખ વિઘ્ન આવીને ઉપસ્થિત થાય છે। એને સિદ્ધિ મળવાની વાત તો દૂર રહી, ઉલટી એને વિપત્તિઓ ઘેરી રહી છે। અને એટલે માટે શાસ્ત્રકારોએ એના ગુરુ આચાર્યને શિષ્યને પોતાના ધર્મમાં વર્તાવવાની આજ્ઞા કરી છે। જે ગુરુ પોતાના શિષ્યને ધર્મમાં નથી વર્તાવતો એ શિષ્ય પર વિઘ્ન આવીને ઉપસ્થિત થઈ જાય છે, એવું અહીં પંચરાત્ર શાસ્ત્રોમાં શ્રીમદ નારાયણ ભગવાન કહી રહ્યા છે। અને એટલે માટે ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીના 129મા શ્લોકમાં આચાર્ય મહારાજને આ પ્રમાણેની આજ્ઞા આપી છે કે એઓએ પોતાના આશ્રિત જે સર્વે સત્સંગી તેમને અધિકાર પ્રમાણે પોતપોતાના ધર્મને વિશે રાખવા, આ પ્રમાણેની આજ્ઞા ભગવાન સ્વામિનારાયણે આચાર્યને આપેલી છે। એનું કારણ આ જ છે કે શિષ્યને જો ધર્મ ઉપદેશ યથાર્થપણે આપવામાં આવે તો એના ધર્મમાં ક્યારેય પણ વિઘ્નો ઉપસ્થિત ન થાય। એટલે માટે ભગવાન સ્વામિનારાયણે આચાર્યને આ જવાબદારી આપેલી છે। એટલે આચાર્યએ આ જવાબદારી જે છે એ યથાર્થપણે નિભાવવાની છે, જેથી શિષ્ય પર કોઈ પણ જાતનું વિઘ્ન ન આવે અને એ પથભ્રષ્ટ ન થાય। આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું। સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત અસ્તુ। જય સ્વામિનારાયણ।